સ્ટોક માર્કેટની અંદર એક્ઝેક્ટલી આ વસ્તુ થઈ રહી છે અત્યારે. દેર ઇઝ અ મેસિવ રેલી, બધા જોઈ રહ્યા છે અત્યારે, પણ અમુક હિડન રિસ્ક બી છે, એનું આપણે હાઈ લેવલ વાત કરીએ. તો પહેલો બુલ કેસ એ છે, બધા એમ કહે છે કે S&P 500નો જે ગ્રોથ થયો છે એ પ્રોફિટના કારણે થયો છે, એટલે કે કંપનીઓ પૈસા બનાવી રહી છે. એવરી કંપની આર સ્ટીલ શોઈંગ ઓવર 30% ગ્રોથ, લાઈક ઓન એન એવરેજ જે મોટી મોટી કંપનીઓ છે એમની વાત ચાલે છે. સેકન્ડ, વોલ સ્ટ્રીટ અગ્રેસિવલી ટાર્ગેટ રેઝ કરી રહી છે, કે વોલ સ્ટ્રીટમાં જે બી એનાલિસ્ટ હોય એ બધા નક્કી કરે ને કે ભાઈ આટલું જઈ શકે આગળ. ધારો કે JP મોર્ગન છે, ગોલ્ડમન સેક્સ છે, એ બધાએ 8,000ની આજુબાજુ ટાર્ગેટ રાખી છે. એક એવર કોર કરીને છે, એ જે એસ્ટિમેટ કરતો હોય છે 9,000 પહોંચશે, એ એવું લખ્યું છે. મતલબ કે માર્કેટ હજુ, અને આ 2027નો ટાર્ગેટ છે આ લોકોનો, મતલબ કે એટલો અપ જવાના ચાન્સીસ છે એવું એમને લાગે છે. ત્રીજું કે રેલી છે ને એ હવે બ્રોડનિંગ થવા લાગી છે. એવું નથી કે ખાલી બિગ ટેક કંપનીઓ જે છે મોટી મોટી એ જ ગ્રો કરી રહી છે. છેલ્લા 3 મહિનાની અંદર હેલ્થકેર ફોર એક્ઝામ્પલ 15% અપ ગયું, અને જે પેલા એવરીડે ઇન્વેસ્ટર છે ને નાવ મેકઅપ ટુ 25% ઓફ ધ માર્કેટ. કે જે રેગ્યુલર ઇન્વેસ્ટર હોય, નોર્મલ પેલા એનાલિસ્ટ કે મોટી કંપનીઓ લઈને બેઠા હોય નહીં, જે પોતાના એવરીડે રિટેલ ઇન્વેસ્ટર કહેવાય, રાઈટ, તો 25% જેટલું એમનો પૈસો ફરી રહ્યો છે. ફોર્થ, કે રિયલ ટાઈમ ઇન્ફ્લેશન છે એ એકચ્યુઅલી કુલિંગ ડાઉન થોડું, જે બી એટલીસ્ટ જે ડેટા આવી રહ્યો છે એના પ્રમાણે, કે આ વખતે જે ગ્રો થયો છે એ અરાઉન્ડ 1.6%ની આજુબાજુ થયું છે. મતલબ ઇટ્સ નોટ દેટ મચ જેટલું પહેલાં થઈ રહ્યું હતું એટલું. હવે બેર કેસ બી એ છે કે ભાઈ ગમે ત્યારે આ વસ્તુ પલટી બી શકે, કે અત્યારે ઘણા બધા એવું કહે છે કે બહુ જલ્દી 5-6% જેટલું ડ્રોપ બી આવે, કારણ કે બહુ બધું ફાસ્ટ બહુ જલ્દી જતું રહ્યું છે. છેલ્લા તમે અમુક ટાઈમમાં જુઓ કે ભાઈ માર્કેટ આટલું બધું અપ જતું રહ્યું, એટલો તો મોટો શું ચેન્જ આવી ગયો, રાઈટ. એટલે બધા કે થોડું ઘણું તો ડાઉન આવવાના ચાન્સીસ છે. અને બીજી વસ્તુ એ છે કે ભાઈ અત્યારે જે દુનિયામાં ચાલી રહ્યું છે, રાઈટ, હજુ કંઈ વોલ સ્ટ્રીટની બહાર જે બધું થઈ રહ્યું છે એ તો બધું એવું ને એવું જ છે, રાઈટ. જે કોન્ફ્લિક્ટ્સ બહાર ચાલી રહ્યા છે મિડલ ઇસ્ટની અંદર હજુ છે જ. એની વસ્તુમાં જો કદાચ એવું કંઈ થઈ ગયું, મોટું વસ્તુ આવી ગઈ, તો ઓઇલના પ્રાઇસ, ગેસના પ્રાઇસ, એના રિલેટેડ બીજી સપ્લાય ચેન, બીજા બધા બિઝનેસ છે જેને ઇમ્પેક્ટ થતી હોય, એ બધા ઉપર ડ્રાસ્ટિક અસર થઈ શકે છે. કોઈને એવું ખબર નથી કે નહીં થાય, અને થશે તો કેવડી મોટી થશે, રાઈટ. અને ત્રીજી વસ્તુ કે ભાઈ ઇલેક્શન આવશે હવે, રાઈટ. US મિડ ટર્મ ઇલેક્શન આવશે નવેમ્બરની અંદર, તો એની અંદર એ પોલિટિકલ ડ્રામા જે થતા હશે, એ વખતે કદાચ કોઈ નવી વસ્તુ કરવાનું ટ્રાય કરતા હશે, તો કાં તો પછી જે બી ચેન્જીસ આવે એના કારણે બી માર્કેટની અંદર, રાઈટ, કે ફ્યુચર ટેક્સીસ કેવા છે એ બધાના કારણે ફરક પડી શકે છે. એટલે અત્યારે બધાને પોઝિટિવ લાગે છે, કારણ કે ગ્રો થઈ ગયો છે, એટલીસ્ટ રેવન્યુનો થઈ રહ્યો છે અંદર, બિહાઇન્ડ ધ સીન અંદર બી રેવન્યુ ખરેખરમાં કેવી રીતે કમાઈ રહ્યા છે, ઇટ્સ અ ડિફરન્ટ ડિસ્કશન, એના ઉપર બીજો વિડીયો બનાવીશું. પણ એ નંબર અત્યારે બહાર જોઈને વોલ સ્ટ્રીટવાળા તો આડેધડ પ્રેડિક્ટ કરી રહ્યા છે, પણ એટ ધ સેમ ટાઈમ બી વર્લ્ડમાં શું થઈ રહ્યું છે એ અત્યારે ઓલમોસ્ટ મોટી ન્યૂઝ ચેનલમાં તમે અત્યારે જુઓ ને, જે સ્ટોક માર્કેટની વાત કરતું હોય એ બધા ઇગ્નોર કરી રહ્યા છે. તો શું થવાનું છે આઈ ડોન્ટ નો. ધીસ ઇઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ, ખાલી એજ્યુકેશન માટે છે કે ભાઈ માર્કેટમાં શું થઈ રહ્યું છે. તમને શું લાગે છે કે શું થશે? કમેન્ટ કરજો, અને બીજા કોઈ સવાલ હોય તો કમેન્ટ કરજો. આઈ ટ્રાય ટુ મેક અ વિડીયો અબાઉટ ઇટ. ચાલો, ટેક કેર.